तो मुझे IDFC में अकाउंट खोलना है, ऑनलाइन खोल दे किसको, किसी घर बुलाए, बुला नहीं आपके सामने क्या ही बोला IDFC में बुला लेना उसको, तो बेनिफिट पता चल जाए ना। उसमें ऑनलाइन अकाउंट खोलने दिखा से पूछा कोई है IDFC वाला कॉलेज में, कुछ है IDFC वाला? नहीं सर, IDFC में तो ऑनलाइन वो रिक्वेस्ट डाल दो ना, अपने आप फोन आएगा, आप भी आ जाएगा। ऑनलाइन तो अकाउंट खोले, ऑनलाइन दिखा है, ऑनलाइन अकाउंट खोल लो। नहीं वो इंक्वायरी डाल दो ना। अकाउंट होगा IDFC में, Going to DSM. शैलेश ने कुछ RFP भेजे हैं ना, अब उसमें स्कोप देखना है तो सबसे पहले EMS इंटीग्रेशन का, फिर ये जो अपना स्मार्ट रैक था, हमारा स्मार्ट एक्सेस कंट्रोल लिया ना जो रैक का हमने, उसका सॉफ्टवेयर अगर लाइसेंस तो मेरे हिसाब से लाइफ टाइम होगा, होना चाहिए अगर वो ले रहे तो। हाँ। हम हार्डवेयर ले रहे हैं तो लाइसेंस तो आएगा उसके साथ, तो वो तो कोई ऐसा 1 ईयर का तो लाइसेंस हार्डवेयर में तो कोई ऐसा होता 1 ईयर का होगा तो उसने ट्रायल डाला होगा, अगर वो 1 ईयर वाला होगा। हाँ। अगर एक्सपायर हो गया तो वो ट्रायल वाला डाला तो होगा। लाइसेंस तो कैसे हो, तो लाइसेंस तो चाहिए ना हमको। हमने उड़ा नहीं दिया है, हमने कुछ नहीं किया है, તો वो उसके આ સ્માર્ટ रहेगा તો એનું સોફ્ટવેર તો એને નાખ્યું હશે, સ્માર્ટ આઈનું ને અહીંનું હોય ત્યાંનું, આપણે સ્માર્ટ રેક તો બંને જગ્યાએ લીધી છે ને, તો બંને જગ્યાએ એને સોફ્ટવેર તો નાખવાની એની જવાબદારી આવે ને, તો એ સોફ્ટવેર નું લાયસન્સ તો લાઈફ ટાઈમ હોય છે, તો ત્યાં ડીઆર માં કેમ નથી નાખ્યું એને સોફ્ટવેર? ના પાડે, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને એની જોડે, એ તો કે ના શેનું પાડે, ત્યાર પછી તેને ઓફર બી આલી છે. નહીં નહીં, એ ના શું કામ પાડે એમ? તમે 7 વર્ષનું એની જોડે એમસી લીધેલું જ છે? ના, એના માટે નહીં લીધું. કેમ? સ્માર્ટ આઈ નું નહીં લીધેલું આપણે. તો આ આરએફપી ક્યાં છે એનું સ્માર્ટ આઈ નું? સ્માર્ટ આઈ નું એ તો યુપીએસ માં લીધેલું છે, આરએફપી માં નહીં. અરે આરએફપી માં ક્યાં, બીઓક્યુ માં. એની યુપીએસ રેક માં આરએફપી જો મેં મોકલ્યું તમને. આવું કોઈ વખત આપણે લેતા જ નહીં, આ તો ફર્સ્ટ ટાઈમ. આની અંદર ક્યાં છે વોરંટી પતી ગઈ છે. વોરંટી પણ સોફ્ટવેર ની, સોફ્ટવેર તો કમસે કમ એને નાખીને આપવાનું, હાર્ડવેર ના જોડે અંદર સ્પષ્ટ લખેલું છે આપણે કે ભાઈ સોફ્ટવેર એ તારે પ્રોવાઈડ કરવાનું, તો સોફ્ટવેર એને પ્રોવાઈડ કર્યું છે? સોફ્ટવેર કર્યું તું ને, પણ એ ક્યાં ગયું સોફ્ટવેર? ત્યાં તો પ્રોવાઈડ કર્યું હશે ને. નથી કર્યું ને, એ તો લખેલું છે રિપોર્ટમાં કે સોફ્ટવેર ઇન્સ્ટોલ નથી થયું. અહીંયા આગળ આ રેક પીડીયુ ની અંદર છે આરઆઈ આઈટમ, આ આઈટમ ક્યાં લખેલી છે મેન્શન? આ આઈટમ આરએફપી માં, આરે બીઓક્યુ માં છે. એક મિનિટ ઉભા રહો. યુપીએસ નો P1 એને તો ઓફર કેમને જ આપી, પછી ના કીધું આપણે તો વધારે પૈસા માંગે એટલે. એ તો બધામાં પૈસા જ માંગવાનો, એ તો એ જ કરે છે ને. એ તો કે વરસ જ આની વેલિડિટી હતી ભાઈ. લાયસન્સ સોફ્ટવેર નું લાઈફ ટાઈમ હોય. આપણે જે વસ્તુ લઈએ છીએ ને, આપણે સીસીટીવી બધા લઈએ છીએ, જોડે આપણને લાઈફ ટાઈમ નથી મળતું સોફ્ટવેર. આપણે આ વિનપેક લીધું, બીએમએસ લીધું, બધાના સોફ્ટવેર લાયસન્સ તો લાઈફ ટાઈમ છે ને. ત્યાં તો ક્રેશ થઈ ગયું એવું છે ને. ક્રેશ ક્યાં થયું છે? આ તો હાર્ડ ડિસ્ક માં કઈ ફોર્મેટ થઈ ગયું એટલે. અરે તો લાયસન્સ તો રિટ્રીવ કરીને આપે ને, એનો એન્ડ ઓફ સપોર્ટ થોડી થઈ જાય 1 વર્ષમાં. ક્રેશ થઈ ગયું એટલે થોડી એમાં કઈ છટકી શકે એ રહ્યો. અને આવી યાર લૂપહોલ કેમ રાખો છો ખબર નહીં પડતી આરએફપી માં, કે વેન્ડર આપણા જોડે પૈસા માંગ કરે.
એ તો વર્ષની એમાં રાખી હતી, બાકી 7 વર્ષમાં એની જોડે આપણે મોડ બસ માટે લડ્યા નતું, તો એને કીધું કે મારે જે હોય એ તમને આપવાનું. પણ એ જ કહું છું કે આપણને ખબર છે કે BMS આપણે ઇન્ટિગ્રેટ કરવાનું જ છે, તો પછી આ અત્યારે મોડ બસ માટે 1.5 મહિનાથી અત્યારે મગજમારી ચાલે ઈટન જોડે. તો નહીં હાલતો નહીં તો મેં તમને રસ્તો બતાવ્યો કે એ રીતે બી થાય છે. 2 જગ્યાએ આપણે રેટ બી મંગાયા. ના થાય ને, મેલ ઉપર ચોખ્ખી સ્પષ્ટ તો ના પાડી જાય આપણને કે મેલ ઉપર કોઈ જોડે કોટ નહીં લેવાનો વેન્ડર જોડે. પછી આપણે આપીએ ને પછી આપણા સામે જ પછી ક્વેશ્ચન થાય છે. ક્યાં લખ્યું છે આમાં સ્માર્ટ ટ્રેક નું? ક્યાં લખેલું છે એ આમાં? મેં ખોલ્યું RFP ખોલી તમે? હા, એક મિનિટ. UPS નું BOQ ના રેક નું સોરી રેક. હા લખ્યું જો 49 વાળો નંબર કાઢો. પેજ નંબર. લખ્યું સપ્લાય ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ 42 સર્વર રેક્સ should have biometric access control mechanism. બરાબર છે. હવે એની તો આપણે કોઈ એમસી લીધી નથી. EMC નથી લીધી, એગ્રીડ. ચલો, આની જોડે લાયસન્સ આવ્યું હશે? લીધું એના જોડે લાયસન્સ? સોફ્ટવેર નું લાયસન્સ આવ્યું હશે? તો લાયસન્સ માં આવે કે તમે કહો ફ્રીવેર માં આવે યાર. અરે હું ફ્રીવેર ની વાત નથી કરતો, લાયસન્સ લાઈફ ટાઈમ જ આવે આની જોડે, હાર્ડવેર ની જોડે આ વસ્તુનું. એ હવે નાખવું હોય ને ફરી કોઈ બી વસ્તુ, આ લેપટોપ ની જોડે આપણે વિન્ડોઝ નાખેલું આવે, લાયસન્સ વર્ઝન આવે છે નાખેલું. હવે જો મારું વિન્ડોઝ ક્રેશ થઈ ગયું તો શું મારે ફરી વિન્ડોઝ નું લાયસન્સ લેવાનું? એ લોજિક આપે છે એ રહ્યો પિનાંગ. એ તો કે ભાઈ મારો તમે 1 year સપોર્ટ હતો, હવે આની અંદર તો મારો ચાર્જેબલ લાગે. ભાઈ મારે તો સોફ્ટવેર નું લાયસન્સ તું મને આલ દે. સોફ્ટવેર નું લાયસન્સ આપી દેવું પીએ. હા, તું મને આપી દે સોફ્ટવેર નું લાયસન્સ, અને ચાર્જેબલ જ જો એવું હોય તો પછી આપણે તારા કે બીજા કામ અમે તારા સફર કરીશું. પછી વાત કરીએ એની જોડે. એ રીતે તો એના ધંધા ચાલશે જ નહીં. એના બધા કામ જ નકર ટર્મિનેટ કરીને બીજા કોક ના આપી દઈએ આપણે. એવું કરીએ એમાં આપણને ક્યાં વાંધો છે? આવી રીતે નોટંકી કરતો જ ના ચાલે ને યાર. એને સોફ્ટવેર તો નાખવું પડશે ને. એનું બિલ પાછું આપી દો એનું. આજે આ બિલ મેં પીઆર પાછી તમને મોકલી દે, પાછું મોકલાઈ દો એને. સિક્યુરિટી સર્વેલન્સ એમાં એને ક્યાં લેવા દેવા છે એની અંદર? અરે તો એનો રિપોર્ટમાં શું લખ્યું છે આપડા PSO એ? જોડે વાત તો કરીએ કે ભાઈ આ રીતે તું અગાઉ કરેલી જ છે ને આના જોડે. ક્યાં એ પોતે જ મને લાગે છે કે ઇન્વોલ્વ છે. આપણને આ કોટેશન નથી નહીં આપવામાં ઈટન નું. ઈસ્ટરનું ત્યાંથી પેલા માટે મોડબસ માટે. હા યસ, કારણ કે બીજા જોડે આપણે મંગાવ્યું એટલે તરત એની જોડે ન્યૂઝ પહોંચી ગયા હતા કે તમે આના જોડે કોટેશન મંગાવ્યું છે. અને એના પાછું કોટેશન એ જ રિટર્ન વાળો એ વેન્ડર ને વધારે આપ્યું એને પૈસાનું, એટલે એ મળેલો છે રિટર્ન વાળા જોડે. હું અત્યારે આની PR કરતો નથી, એ પિનાંગની PR ક્લિયર નહીં કર્યું. આનું પેલા એના જોડે કે ભાઈ તારે તે આ સપ્લાય કર્યું છે. આ મેટ્રિક્સ નું સાંભળો, મેટ્રિક્સ નું આપણે લીધું લાયસન્સ બરોબર. અત્યારે 1 વર્ષ ઉપર થઈ ગયું છે આપણે લીધે. આ મારું PC મેં ચેન્જ કર્યું, નિશાબેન નામ નાખવું હતું, ફટે ને માણસ વેન્ડર આવ્યો રૂબરૂ મુલાકાત લેવા. તો આ માણસ ને તો હેડતાન ચાલતા આપણે આટલા બધા કામ આપીએ છીએ, તો કેમ આટલું ના કરે એ રહ્યો? પણ તમે કરીને જ બેઠા છો ને. વાત તમને ચોખ્ખી તો ના પાડી દીધી, એને પૈસા આપી દીધા તમને. હું કન્વિન્સ ના કરું એને કામ કરવું હોય તો એને કરશે. આપણે શું કામ એને ભાઈ બાપા કરવાના? આ તો કરી જુઓ. તું મને કે પ્રૂફ આપી દે કે આનું લાયસન્સ એક વખત કે આવી રીતે થયું એટલે અમે કોઈ સપોર્ટ પ્રોવાઈડ નથી કરતા, કંપની બી નથી કરતી, એવું લખીને આપે ને કહીએ તું. વાત કરીએ હું આવું ને इसको उड़ा दो पिनांग को, ये नौटंकी इसकी बहुत ज्यादा है. कुछ भी इसको लपेटे में लेके સોફ્ટવેર તો કે એની બીજી કોપી પડી છે ને, ડ્રાઈવર ક્યાંક તો મૂકી છે ને. अरे હું એ જ વસ્તુ કહું છું. अभी देखिए मेरा कहना एक ही चीज है, अभी हम XYZ कोई भी आइटम लेते हैं ना, उसके साथ में लाइसेंस आता है. आता ही आता है. लाइसेंस का सपोर्ट तब तक रहता है जब तक वो सॉफ्टवेयर का सपोर्ट रहेगा, तब तक लाइसेंस वैलिड होता है.
पहले विंडोज 7 था तो 7 का जब तक 7 चला तब तक उस 7 के लाइसेंस पे वो माइक्रोसॉफ्ट आपको सपोर्ट प्रोवाइड करेगी, भले ही वो कोई भी एक्सट्रीम केस हो। बराबर सेम केस है ये हमारा विनपेक हमने लिया। चलिए वो उसने हमको कैसे क्लियर कट लिख के दिया कि अब ये जो हमारा वर्जन है वो ऑब्सोलेट हो गया है, इसलिए आपको ये नया लेना पड़ेगा। इसमें तो ये तो हम डाले हुए 2 साल हुए हैं, नया लिया तो हार्डवेयर। लाइसेंस जो सॉफ्टवेयर का हमारा साथ में आया था वो कहाँ गया, और उसके लिए मैं क्यों वापस पैसा भरूं? सही बात। वो भी और डेटा भी नहीं आ रहा है, वो वहाँ वो केस हो ऐसा बोल रहे तो यहाँ का डेटा तो दिखाना वो तो चाहिए। मैंने डेटा तो वॉरंटी पीरियड में તમે એને પકડો નહીં, પછી હવે ક્યાંથી તમારા હાથમાં આવવાનો એ રહ્યો? नहीं वो मैं 500 तो गया था, स्क्रीनशॉट वो लिया पहले था। का मेल डाला होगा ना कोई। नहीं 502 में जो बीएमएस का नहीं है ना, स्मार्ट आई का, उसका स्मार्ट ट्रैक का नहीं आ रहा है वारंटी डेटा। पीरियड में આપણે अपन कुछ इन्फॉर्म उसको करते नहीं है, या तो हमारे बंदे जानबूझ के नहीं कर रहे होंगे, बाद में वारंटी पीरियड खत्म हो जाता है, बाद में वो सब ये सब नौटंकी चालू हो स्क्रीनशॉट जाती है। लेके फिर अंकित को बोला मैं कि वहाँ तो है नहीं कोई मेल सिस्टम, तो अंकित ने फिर बोला कि पेन ड्राइव से हम कराते हैं। मैं डेटा लेकर आया हूँ, अभी मुझे वो बाकी करना है, उसको फिनांस को मेल लिखना है। तो मैंने इसको पूछा मेल के लिए, भाई सपोर्ट में चाहिए ना तुम्हारा ऑर्डर नंबर, इंस्टॉलेशन तो मैंने कहा ऑर्डर, हाँ इंस्टॉलेशन रिपोर्ट भी चाहिए, तो इससे मांगा सेलेस से, तो बोल रहा इसमें नहीं है। जो 3 फाइल भेजी है ना, जो मैं आपको भेजा, तो मांगिए, वो तो इंस्टॉलेशन रिपोर्ट हो तो होगा ना, हमारे पास क्यों नहीं है? हमारे ऑर्डर पास कॉपी भी होना चाहिए, ऑर्डर में लिखा रहना चाहिए स्मार्ट आई सॉफ्टवेयर, वो भी नहीं लिखा हुआ है किसी ऑर्डर में। सॉफ्टवेयर लिखा है इसका, सॉफ्टवेयर लखी है કશું જ નથી લખ્યું। એક તો તકલીફ છે કે આપણે ઓર્ડરમાં એવા બધા લૂપહોલ રાખેલા છે ને हाँ। કે આ બધા અત્યારે આપણી માથે ચડી બેસે। मैंने एक चीज देखा सर, अपने ऑर्डर में ना वो डिटेल्स नहीं रहता, बीओक्यू ऑर्डर में ही रहना चाहिए, हर जगह हर कंपनी में ये रहता है। आपके ऑर्डर्स देखते ही पता वो चल RFP जाता है। इसीलिए मैंने बोला था भेजने उसको, ये इसीलिए बोला था कि वो एक बार RFP देखे इसको, है ना। ऑर्डर में लूप होल है अपना। वरना तो मैं तो अगर BMS का मिल जाए ना, मोडबस का भी, कि BMS इंटीग्रेशन का भी कोई कुछ भी लिखा हुआ मिल जाए तो भी हम उसको क्लच में लेंगे, करना पड़ेगा। नहीं करेगा तो साले के ये पैर किसी और से लेके। 8 નંબરની આઈટમ લખેલી છે ને, કંપની કે એ પ્રમાણે ઇન્ટિગ્રેશન લખેલું છે BMS। हाँ 8 નંબરનો પોઈન્ટ માં લખેલું BOQ ખોલો એમાં, તો શૈલેષભાઈ ફાઇલ મોકલી ને એક્સેલ વાળી, રિવાઇઝ કોડ વાળી, 8 નંબરની આઈટમ છે ને, એ એક્સેપ્ટ ના કરે એવું થોડી ચાલશે। ના એ તો એ તો એના એણે પૈસા એમાં એવું કાપી લખેલું નાખવાના। કંપની કે ને એમ કરીશ, એને 50,000 રૂપિયા ચાર્જ લખેલું છે એક્સેલ છે ને એ। लेकिन एक्चुअली वो ऑर्डर में होना चाहिए, बीओक्यू शुड बी इन ऑर्डर, अलग से नहीं ऐसा होना नहीं है। चाहिए। देखिए उसमें क्या है, देखिए आपका स्कोप ऑफ वर्क क्लियरली डिफाइन, क्लियर डिफाइन होना तो चाहिए। कोई आपका कुछ भी नहीं करेगा। दिक्कत वो है कि हमारा स्कोप ऑफ वर्क ही नहीं होता है डिफाइन। इसमें हमको पता है कि BMS लेना है, फिर भी हमने ये इसका BMS इंटीग्रेशन ही नहीं रखा, तो फिर क्या मतलब रहा? नहीं एक्सेल वाली जैसे, हाँ एक्सेल के नहीं है वो, कई एक्सेल आपने भेजा वो दिनेश भी था मेरे में एक्सेल, आपने भेजा वो एक्सेल था, नहीं वो तो एक एक्सेल था, 3 PDF था। वो मोकलू बराबर। पेनल्टी क्लॉज इतना ढीला है, इतना ढीला है। मैं कितनी बार से बट सर से बोलते आया हूँ कि सर नहीं, देखो अभी इसमें वायोलेशन हो ना तो पिछले इसलिए आप इंस्ट्रक्शन ये इन लोगों को, ये भी साले नौटंकी बाज होंगे, ये कुछ लिखते नहीं होंगे अंदर। इनको वेंडर से क्या लेना दे, मतलब कोई इनका अरे रिश्तेदारी में, नाती रिश्तेदारी में ये सब होता है। और उससे क्यों यार वो करने का, उसका काम है करना, वो करे ना करना अपना करे। जो मैंने मोकलू है एक्सेलर तो सर। हाँ
મેં મોકલ્યું હતું. પેલા નંબર એક્સેલ છે ને ખોલો. આ વસ્તુ પણ સર્વિસ ઓર્ડરમાં લખી સિક્યુરિટી સિસ્ટમ મારું એક જ કહેવું 8 નંબર એમાં આઈટમ इंटीग्रेशन ऑफ अवर सिस्टम विद अब मैं यही बोल रहा हूँ, ये तो मैंने देखा, चलो आरएफपी में भी ये तो लिखा हुआ है, मैं यही बोल रहा हूँ कि अब ये साला ये इसके स्कोप में है तो हम उससे क्यों किरण को हमने पैसा दे दिया? अब इसका पैसा उसको पेमेंट गया है, ये पेमेंट किए है कि नहीं वो कंफर्म करो पहले निर्मल से. અને પીઓ માં છે આઈડી કયો નંબરમાં છે 8 નંબર. ये तो ऊपर का ये सब का उसका इंटीग्रेशन के लिए है, पर इसमें से हमने किरण को तो कुछ भी नहीं बोला ना, सीसीटीवी वगैरह किरण नहीं करने वाला ना इंटीग्रेशन. ના આપણે કંટ્રોલર જોડે કરશે, કંટ્રોલર જોડે મેપિંગ કરે ને. આના આ વસ્તુ આપે એના છે ને આ આખી સિસ્ટમ નું એના બીએમએસ માં ઇન્ટિગ્રેશન નું તો એની જવાબદારીમાં છે. એને 50,000 રૂપિયા કોડ બી એના માટે કરેલા છે બંને જગ્યાએ, પીઆર ને ડીઆર બંને. અને અહીંયા તો આપણે કિરણના પૈસા આપ્યા. એમને સીએમસી માં છે, જો બાજુમાં ખોલજો એનો 8 વર્ષમાં એ આઈટમ આવી જ જાય ને, એ બાજુવાળી એક્સેલ નીચે સમય. હવે અમારે આ 8 નંબર આખો લોટ આવી ગયો તો આમાં આવું જ જોઈએ ને પટેલ. बीएमएस તમે નાખો તો હું કરી આપીશ, એવું તો એનું કીધું જ છે ને. પણ અહીંયા તો આપણે કિરણ જોડે કરે, કિરણ से करवाना है यहाँ का भी सब कुछ हमने किरण जोड़े કરી આપ્યું ના. તો કયું ઇન્ટિગ્રેશન બીએમએસ એનું કર્યું જ ને એને ક્યાં કર્યું, કિરણે કર્યું. આ કોમ્પ્યુફટેક વાળાને તો આપણે ખોટા ઇન્સ્ટોલેશન ના પૈસા આપે ને આના સ્કોપમાં તો બીએમએસ અને શું એને છે એ કે હતું જ નહીં, સ્નાઇડર વાળું ક્યાં હતું મેપિંગ. અને આ આમાં તો ના પાડે તો સ્નાઇડર વાળા પેલું બધું એ વચ્ચે આવી જ ગયા હતા ને લોકો, એને તો આપવાના જ નતા ને. આ જયારે એનું આ સ્નાઇડર વાળા કઈક શું કહેવાય પેલું 6 kV નો કેબલ એ બાકી છે, હવે એનું કેબલ નું એક હતો પછી એ કરી દે. એ પણ નતો તો 6 kV નો કેબલ નાખવાનો છે નીચે સુધીનો. કેબલ તો જે રેટ ગણાવે જે યુટિલાઇઝેશન થયું એ જ ગણ્યું ને, થોડી તો 250 ક્વોન્ટિટી યુઝ થઈ ગઈ. કારણ કે કેટલા 28,000 ને 14,000 રૂપિયા લીધા છે તે કરી મોડ બસ ના 14,000 બતાવો એ તો મોડ બસ ના. હા પણ એ કેબલ હાથે જ હોય ને, આમાં નથી પીઓ છે 15 કેબલ ના તો એ એક્ચ્યુઅલ જ જ્યારે યુઝ થાય ત્યારે પેલું પીઓ એમાં નીચે 8 નંબર નીચે. આમાં સિક્યુરિટી સર્વેલન્સ માં ક્યાં છે સ્માર્ટ આઈ ના હોય આમાં. એ જે છે તેને કરવાનું જ ના, એની આઉટ ઓફ સ્કોપ માં જ. હું સોફ્ટવેર નું મારું એવું જો આપણે અહીંયા વિનપેક નાખી દીધું બરોબર, એ આપણે 15 વર્ષ પહેલા નાખી દીધું જે બી. તો વિનપેક નો આપણે ફરી ચાર્જ આપ્યો જ ને 3 લાખ રૂપિયા. હા એ કેમ આપ્યો આપણે, જે તે વખતે આપણે સોફ્ટવેર નું જે વર્ઝન નાખ્યું હતું ને એ એન્ડ ઓફ સપોર્ટ થઈ ગયું, ઓબ્સોલેટ થઈ ગયું. એનું એન્ડ ઓફ લાઈફ નું આપણને આપ્યું હતું એને સર્ટિફિકેટ ઓઈએમ નું. અહીંયા આ કેસ ની અંદર આપણે હજુ નાખીએ 1.5 વર્ષ થયું છે. સોફ્ટવેર નું લાયસન્સ એની જોડે લાઈફ ટાઈમ જ આવતું હોય, એન્ડ ઓફ લાઈફ થઈ ગયું. આપણે એની જોડે અપગ્રેડેડ વર્ઝન નથી માંગતા, આપણી જોડે જે આવ્યું હતું સોફ્ટવેર નું એ તો કમસે કમ એને નાખી આપવું પડે ને. સોફ્ટવેર ની કોપી આપે ઇન્સ્ટોલ એ કરી આપે એવું કઈ જરૂર નથી. આપણે તો કેમ એમાં કેમ એને શું થઈ જવાનું છે, કેમ બાકીનું આ બધું કામ નથી એને આપ્યું તો પછી શું કામ એનું ના કરે. એ કેસે લાવી આમાં 1 વર્ષની જ છે તો વાત કરીએ ને કે આ રીતે તું કર ભાઈ આપણી જોડે. લાયસન્સ 1 વર્ષનું ના હોય તને એવું હોય તો તું મને લખાઈને લાવી દે કે કંપની જોડેથી, તું મને લખાઈને લાવી દે કંપની જોડેથી કે 1 જ વર્ષનું હતું એના પછી અમે નથી આપતા, 1 જ વર્ષનું લાયસન્સ હતું અમે કે વાંધો નહીં પરચેસ કરી લઈશું તો અમારી રીતે એ કંપનીમાંથી લખાઈને લેતો હશે.
કારણ કે મને તો ખબર જ છે કે નથી આવતું લાઈફ ટાઈમ જ. આ તમે પીસી લો છો, પીસી જોડે વિન્ડોઝ ના લાયસન્સ આવે છે, MS ઓફિસ ના લાયસન્સ આવે છે જોડે બધા ઇન્ટિગ્રેટ. તો એ લાયસન્સ ની વેલિડિટી કઈ 1 વર્ષની ના હોય. તો મારી હાર્ડ ડિસ્ક ઉડી ગઈ આમાં, એટલે મને માઇક્રોસોફ્ટ વર્ડ એવું કહેશે કે હું બીજું ફરી લાયસન્સ લો તમે, આ તો એક્સપાયર થઈ ગયું, વોરંટી તમારે લેપટોપ ની નથી એટલે મેં ના આપી. એને આપવું જ પડે કારણ કે લાયસન્સ લાઈફ ટાઈમ હતું. વર્ષનું એવું સ્પેસિફિક મેન્શન કર્યું હોય તો બરોબર છે. એ તો એને એની સોફ્ટ કોપી કોઈ બી ડ્રાઈવમાં મૂકી હશે તો ઇન્સ્ટોલ કરી દેશે. એને આપણે અરે કંપનીમાં એને ખાલી વાત જ કરવાની હોય. લાયસન્સ વર્ઝન આપણને એ કંપની વાળો લાયસન્સ નંબર આપણને આપે, ડેમો વર્ઝન ઇન્સ્ટોલ થાય, લાયસન્સ નંબર આપે, એ લાયસન્સ સીધું અંદર એન્ટ્રી કરી દેવાની હોય. આમાં કઈ મોટું કામ નથી કઈ. અહીં તો નાખેલો છે, અહીંયા રિપોર્ટ ફેચ નથી થતો. એ વસ્તુ કેમ વોરંટી પીરિયડમાં એના જોડે આપણે ટેકઅપ ના કર્યું, રિપોર્ટ ફેચ નથી થતો તો એ વોરંટી પતી ગયેલી, ત્યાં સુધી ચાલતું જ હતું. મારે વાત થઈ છે ને એની જોડે, અહીંયા EPSO જોડે બી વાત થઈ છે. એને લખીને આપણને આપી છે વોરંટી કમ્પ્લીટ થઈ ગઈ. અંદર મેલમાં બી છે, જો એપ્રિલમાં PDU અને રેક બેઝ એક્સેસ કંટ્રોલની વોરંટી પૂરી થઈ ગઈ છે. હવે આપણે CMCમાં એન્ટર થવું છે કે નહીં. આપણી જોડે PDU એક્સ્ટ્રા છે એટલે મેં કીધું PDU ના ખોટા રૂપિયા આપણે ખર્ચવા નથી, બરાબર. એટલે આપણે વોરંટી ના લીધી. પછી છેલ્લે વાત એવી થઈ કે કૃષ્ણને બતાવી દઈએ, જો એ કરી શકતો હોય તો આના આટલા પૈસા ના આપે, એના પૈસા વધારે માંગે એની અંદર. સોફ્ટવેર નું તો એને કહી દો, એને કંપનીમાંથી લખાઈને લે તો એને મેલ જ આપો. એને જે મેલ કરે એના રિપ્લાયમાં જ એને આપો. શું લખવાનું એમાં? તું કંપનીનું અંડરટેકિંગ આપી દે કે આમાં વોરંટીમાં સોફ્ટવેરનું આ લાયસન્સ છે 1 જ વર્ષનું હોય છે એવું અમને કે તું લખીને આપ, બરોબર. લાયસન્સ કે લાઈફ ટાઈમ જ હોય છે એઝ પર આવર નોલેજ. સ્ટીલ ઇફ યુ બિલીવ ધેટ લાયસન્સ ફોર ઓનલી ફોર 1 year and it expire later on, please provide the copy of license number along with the company confirmation that the support for the software is over. એમ કરીને કે તું મને લઈ આ, બરોબર ને. એક ડ્રાફ્ટ ऐसे कर देना और कांटेक्ट करिए वो तो स्मार्ट वो उसका वो પહેલા વાત કરી લઈએ ને કે સોફ્ટવેર નું લાયસન્સ તો મળી જ શકે ને, તો લાયસન્સ ની કોપી આપ. એ ખાલી ઇન્સ્ટોલ નહીં કરી આપે કે કદાચ એના સર્વિસ ચાર્જ લાગે, બાકી સોફ્ટવેર નું સર્વિસ ચાર્જ એના આલવાના. કામ કે નહીં કરવા જતો ત્યાં આગળ એટલે કહી દઈએ એને કે ભાઈ આ તું કરે કર દે. એ એને મને ના પાડી એટલે કશો વાંધો નહીં. એને બીજી રીતે લપેટામ લઈ લે આવવાનું એના પછી. કોણ છે એનો ચેનલ પાર્ટનર જ્યારે? તો 10 થી 15 દિવસનું લખી દેજો કે 10 થી 15 દિવસમાં મેનેજમેન્ટ એગ્રી હોય તો કે હવે
और रिटर्न का सर्विस सेट का किसी से नंबर लो ना, उससे बात करते हैं। वो आया था ना IIT में आया था, सर्विस आया था। क्या नाम था? IIT से भी मिल जाएगा ના આયેલો ને એનો કેટલો રિપોર્ટ બનાવીને આપ્યો હતો ને IIT માં, એને ના પડી તો UPS સારી જગ્યાએ લોકેશનમાં નહીં એટલે એ ગરોડી વાળો ઇસ્યુ યાદ હતા કદાચ. ગુજરાતનો બહુ બધો છે. इसमें कोई नहीं है ना, ये नहीं है ना, कुलदीप राउत नहीं है ना. वो रिपोर्ट में लिखा हुआ रिपोर्ट में है, रिपोर्ट मेल कम्युनिकेशन मेल कम्युनिकेशन मिल जाएगा उसका. सर्विस खरे साहब कहाँ गए? નથી અંદર જમવા ગયો હશે ના, સોરી, મીટિંગ રૂમ માં જુઓ ને ત્યાં ના બેઠો હોય. 4 बजे से नहीं खाएंगे, कुछ कोई भी टाइम खा ले. UPS રેક બેક્સ એક્સેસ કંટ્રોલ આખી RFP સેપરેટ છે. સિક્યુરિટી સર્વેલન્સ ને GMC ઠીક છે, એને કરવું જોઈએ, એમાં એગ્રી, એ કરવું જોઈએ. નાના મોટા લાયસન્સ ને એ બધું તો નાખે, એના રિમોટ અરે ઇન્સ્ટોલ કરીને આવવું જોઈએ. ત્યાં એને એમ કીધું, લગભગ મને ખબર છે ત્યાં સુધી ભાવીને એને એમ કીધું તું કે અમે તને રિમોટ ઉપર આપી દઈશું, તું એ રીતે અમને ઇન્સ્ટોલ, તો એમાં બી એને ના પાડી દીધી હતી. એટલું બધું કોન્ટ્રાસ્ટ લેવા રાખે, સપોર્ટ તો કરવો જ પડે ને, કંપની જોડે કામ ચાલતું. उसमें भी रिमोट पे भी मना कर दिया उसने कि वो भी हम नहीं करेंगे. तो એને ટ્રાન્સફર કરી દઈએ સેમ રેટ પર. આપણે ઈપી લિંક વાળાથી ટ્રાન્સફર પ્રોજેક્ટ કરી તો આપણા માટે કઈ નવો નથી. ના, એવું કરવું પડે. નાના મોટા કામમાં રાખવા પડશે ને, ગમે તે એ તો નોટિસ આપી દઈએ. થોડું એમાં કઈ નાનું મોટું કામ તો ભાઈ કંપનીમાં સમજાય ના છે. આપણે એ વસ્તુ સમજીએ કે એ સ્પેશિયલ ત્યાં ના જઈ શકે. ચલો હું માનું, ચલો સ્પેશિયલી માણસ મોકલે, એના 1000-2000 રૂપિયાનો ખર્ચો થાય. આ કામ કરવા માટે જયારે DR માં જાય એ વખતે તો સોફ્ટવેર લાયસન્સ એને પરચેસ કરવાનું છે, એની ડેમો વર્ઝન નાખવાનું છે. સૌથી પહેલા લાયસન્સમાં શું હોય, સોફ્ટવેરનું તમારે પહેલા ટ્રાયલ વર્ઝન નાખવાનું હોય. ટ્રાયલ વર્ઝન ની નાખ્યા પછી જે તમારું લાયસન્સ હોય એની રજીસ્ટ્રેશન ડિટેલ નાખીને લાયસન્સની કી ઇન્સર્ટ કરવાની હોય, એટલે તમારું ફૂલ વર્ઝન થઈ ગયું એક્ટિવેટ. આમાં બીજું કંઈ કરવાનું જ હોતું નથી, તો એમાં એને ક્યાં તકલીફ આવે? આટલા વર્ષ સુધી એંગેજ છે, કરવું જોઈએ. હમણાં કે તું બહાર નીકળ્યો છો હોલિડે માંથી, ફરી જતો રહીશ કહીએ, એકનું ચાલે છે, બીજાનું આવી જશે કે હા. એમાં 3 વર્ષ વેકેશન પીરિયડ માંથી હમણાં જ આવ્યા છે વચ્ચે. મેટ્રિક્સ વાળાનો સપોર્ટ નહીં તો બી હાલે છે, બહુ સારી વાત કહેવાય. કેટલી બે વખત આવ્યો રિલેશન કશું કંકોડો, એના ઉપર કંપનીમાં આપણે ફરદીને ફોન કરે, કંપની વાળો મોકલે છે, તો આ કેટલો આખો અડધો દાડો ના બગાડે. 35,000 રૂપિયા આ ત્રીજી વખત કરાવડાવ્યું એના જોડે. પહેલી વખત કરાવડાવ્યું તું, પછી પાછું મારું પેલું PC માં ફરી કરાવડાવ્યું, અને આ ત્રીજી વખત અત્યારે
ધંધો કરવો હોય તો બધું લાયસન્સ નું હતું વચ્ચે આપણે ખબર છે ઇસ્યુ આવ્યો હતો, લાયસન્સ ઓછા હતા, એને મેલ કર્યો ને ફટદીને એને 10-15 મિનિટમાં એને લાયસન્સ અપગ્રેડ કરીને આપણને કન્ફર્મેશન આપી અને દીધું. ગાઈડ બી કર્યું હતું, ફોન ચાલુ હતો બધી. સર્વિસ આપી જ પડે. પાછા આપણે રિપોર્ટ જનરેટ નતા થતા તો એના પાછી માટે બીજી 2 વખત ધક્કા ખાતો હતો, આઈને સમજાઈ ગયો હતો. એટલે એ તો અમુક વસ્તુ કરવી પડે. એના જોડે હવે હું 25,000 રૂપિયાની વસ્તુ લીધી છે હા, તો આટલા રિસ્પોન્સ આપે. અને આ જોઈએ તો બહુ 20 લાખ સરસ કહેવાય, હા, તો સરસ કહેવાય. અને એવું નથી કઈ એર્યો મેટ્રિક્સ કંપની વાળા એને પાછું એને કઈ કીધું કે ભાઈ તમે જાઓ ત્યાં કસ્ટમર. એને મેટ્રિક્સ વાળા એવું બી નથી પૂછ્યું કે તમારું વોરંટીમાં છે કે શું છે, કશું જ નથી પૂછ્યું કે ભાઈ મશીન લાગેલું છે ને એનું, બસ એને એટલું જ જોયું છે. हार्डवेयर के ऊपर ही सब चलता है, हार्डवेयर लगा हुआ है तो वो देगा ही देगा सब. हाँ, और उसका कोई लाइसेंस वाइसेंस जो हमने लिया वही है ना, तो वो बोल दे कि भाई वो तो लाइसेंस उसमें था, वो तो चला गया, अब नया पीसी ले रहे हो तो नया लाइसेंस, ऐसा थोड़ी होता है. मैं मेल तो कर रहा हूँ ईटन वाले को अच्छा खासा. રિટર્નમાં ધંધો સારો ચાલે છે, રિસ્પોન્સ મને બગડી ગયો બાકી. ના પણ એટલી રિટર્નનું આઉટપુટ નથી એટલું સારું, એ તો જે છે એ છે. ના નહીં સારું, પણ માર્કેટમાં તો વર્ટિવનું ડાઉન છે ને, કેમ? ઈટોન રેફરન્સ થી જતો રહ્યો હોય ને, બાકી તારે આવો રિસ્પોન્સ ના આવે તો બાકી આપવું જ જોઈએ ને. सर्विस के 3 है पूरे गुजरात में, 3 बंदे हैं बस पूरे गुजरात में. रिटर्न में है ना बहुत लिमिटेड. બકવાસ કંપની છે. સ્નાઇડરમાં તો બિલકુલ નહીં. સિક્યોરિટી વાળો હોય તો હમણાં ફટ દઈને આપણા ઇસ્યુ સોલ્વ થઈ જાય. એને કેબલે મોકલી દીધું. હવે આપણે એફર્ટ તો બધી બાદ લગાય, શું કરીએ? સ્નાઇડરમાં અહીંયા કંટાળી ગયા, વર્ટિવના જે છેલ્લા સુધી પાછળ પડ્યા એની જગ્યાએ બી ગયા, પણ ના સક્સેસ ગયું ના ગયું. આપણે ઉપરથી આપણને પેનલ્ટી પર બતાવો. ट्रैक रिकॉर्ड देखो ना, बट 20 साल से कर रहा है कोई रिकॉर्ड है, भले उसका SDRM वगैरह कुछ वो भी अपने को इश्यू आता है, लेकिन उसका रिजल्ट सही है. सर्विस किया जोरदार है उसकी. स्नाइडर को हर महीने मेल करना पड़ा, हर महीने, ये प्रॉब्लम है. तो मजबूरी में लेना पड़ा ना हमने. हमने कहा उसको चॉइस ही नहीं किया था, ऑर्डर भी हमने इस MK को दिया था. वो तो फिर लास्ट में ब्लैक लिस्ट करना पड़ा ना. वो बिहार में अपने डाला था स्नाइडर का, इसलिए कितना वेट किया, कम से कम 4-6 महीना वेट किया एडिशन. सर को बोला था पहले, बोले पहले है ही नहीं अप्रूवल है अपने स्नाइडर पास, सब नहीं, कुछ है. स्नाइडर का अपने अप्रूवल लेने के लिए पूछ रहे थे कहाँ कहाँ अपन लगाया हमें, क्योंकि कॉमर्शियल टैक्स में उसको- और बिहार में 2 जगह पे स्नाइडर था, बाकी सब जगह पे वर्टी है. अप्रूवल का भी तो कहानी है अपने यहाँ. उसको पर्सनली समझा हाँ के हाँ, गोवा में तो लगाया ना वर्टिव का, तो पूरा ऑर्डर MP का ही रेफरेंस दिया कि भाई MP में जो वेंडर से परचेस किया है वही भाव में हम गोवा में परचेस करेंगे और उसको ही दे देंगे ऑर्डर, रिपीट ऑर्डर. डिफरेंट प्रोजेक्ट के लिए रिपीट ऑर्डर. हाँ डिफरेंट, लेकिन पावर वेंडर सबसे अभी. DN शुक्ला जी को पर्सनली समझा गया है MK एयरकॉन में कि अगर पैसों का आप स्टक कहीं हो गए तो हेड IT को मिलो, कुछ करेंगे उसको. वो जगह से ही खड़ा नहीं हुआ अभी. અરે એ તો સારું છે, તમારા ઉપર કેસ નહીં કર્યો, નકર તો ફસાદ તમે લોકો બરાબર ના. એને જે પેનલ્ટી લગાઈ છે એમાં તો ત્યાં આપણને લગાઈ છે, આપણે બતાવવી પડે ને કે તારા કારણ અમને લાગી ના. આ એ ફ્રોડ થોડો છે. અરે એના ઓર્ડરમાં 5% સીલિંગ લખીને તમે એને 10% લગાવી દો છો, પછી તમારી ફસાવ નહીં તમે. 5% દે તો ભાઈ તારું એક્ઝિક્યુશન ટાઈમ ના થયું, બાકી તો ગોળ ગોળ અરે ફેરવ્યા. એક વાત અંદર ઓર્ડરમાં ક્લિયર મેન્શન થઈ ગયું કે 5% સીલિંગ છે, એટલે એ સીલિંગ જ થઈ ગઈ, એ ભાઈ બ્રહ્મવાક્ય થઈ ગયું, એને ક્રોસ કોઈ ના કરી શકે. રિફંડ આપવા પણ 18% વ્યાજ અંગત તમારા આપવા પડે. એમની 18% હશે એ તો વ્યાજ. બધી કોઈની ભૂલ થાય. નહીં નહીં, પણ કેસ તો મકવાણા ભૂલમાં તો સાહેબ એના તો એવું કારણે કે પેલા એન્યુઅલી રેટની જગ્યાએ ખાલી મંથલી રેટ ના એ રેટમાં ના કરે, છોડો નહીં એનો.
એવું થોડું ચાલે. એની ભૂલ ના થાય, એની એમડી ફોરફીટ કરી નાખો ને એને માર નાખો, એવું કામ છે. ખબર છે ને કામ છે નહીં બૂમ પાડવાની. જેની પોસિબિલિટી જ ના હોય તમે એનો ફોર્સ કરો. બહુ વ્યાજ અંગત પાછા પકડે એવું થાય. तीन महीने का नहीं, 42.5 3 महीने में इंटरेस्ट दे देता है, आप वो डाल दो, 1% और बढ़ गया, आरडी कर देते